બેસો બેસો ગાડી બેસી જાવ હાલો ગાડી વાંધો નહીં હમણાં ઓલા ભાઈનો ફોન આવ્યો કે ગાડી રોઈ ગઈ તમે ઓફિસે હતા તો હાલો જઈએ હાલો હાલો બેસી જાઓ હાલો બેસી જાઓ અમે ટોલ નાકા સુધી પાછળ આવીએ છીએ હાલો મુલાણી કાકા બેસી જાઓ રોડે અહીંથી ગાડી લ્યો સીધી ગાડી લ્યો હાલો વાહે ગાડી છે આવીએ અમે હાલો ક્યાં દીપકભાઈ હાલો બેહો બેહો ગાડી મારા વાત સીટ બેલ્ટ ને એવું બધું બાંધી લેજો હમણાં ઘડીક વાર સીટ બેલ્ટ ને એવું બધું નાખી લેજો હા પોઈન્ટે પોઈન્ટ હમણાં અહીંયા સુધી બધે છે ને લીગલી આપજો અરજી આવેલી છે કલેક્ટર અરજી આવેલી મારી પાસે અરજી આવેલી હોય ને ફોરવર્ડ થયેલી હોય છે અરજી આવેલી કલેક્ટર સાહેબ આ વાત સાંભળો અરજી ફોરવર્ડ થાય ખોટી ખોટી સ્કીમ નો આપો છે કલેક્ટર સાહેબ ભાઈ અરજી આવી છે એમ હવે અરજી જો નહીં ભાઈ જે હું તમને એમ જ કહેવા માંગુ છું તમારી પાસે અરજી આવી હોય
હું તમને એમ કહું અરજી આવી હોય તો અરજી મને આપું જવાબ આપીશ. એનું કંઈક કારણ તો હોય ને, રોકવાનું કંઈક કારણ હોવું જોઈએ. સુરતથી મતદાન માટે વિસાવદર જઈ રહેલી બસને ખોટી રીતે હેરાનગતિ કરી સમય પસાર કરી રહ્યા છે. કારણ શું છે? રોકવાનું કારણ કઈ સમજાય? ફોન નંબર કરી દે, હવા નંબરમાં ફોન કરી દે, બોલાવી લો. બીજું હું હવા નંબર ખાલી જાણ કરી દે હવા નંબરમાં. એનો કઈક હલતો હોવો જોઈએ ને. બોલાવો હવા નંબર. બીજું હું હવે આમાં કંઈક જવાબ તો હોવો જોઈએ કે આ પ્રોબ્લેમ છે તમારો, આ કંઈક છે. અંદર એટલે પેસેન્જર પોતા હા નાખે, પોકલા હોય એને શું કરવાનું? થઈ ગઈ વહેલા ફોન કરવાનો. હાલો બીજી કઈ છે? આપો ને ટ્રાન્સપોર્ટ આપો ને. સાહેબ કહીને એમ કે અંદર છે, અંદર છે. સાહેબ ક્યાં છે એ જ નથી. અચાનક બે છે અહીંયા પાર્કિંગમાં કેટલી હોય એ નથી ખબર. પોલીસ દ્વારા ખોટી રીતે વિસાવદર મતદાન કરવા માટે જઈ રહેલી બસોને હેરાનગતિ કરી રહ્યા છે. આ સુરતથી ઉપડતી શિવશક્તિ બસ છે જે વિસાવદર જઈ રહી છે. તમે જાઓ ઉલાણી ઉલાણી સાહેબ અહીંયા વાત કરીએ તમે તારે તમને જે પ્રોબ્લેમ થઈ ગયો. બાકી હવે તમે છે ને ખોટું બહુ કરો. 2 મિનિટ આ થોડું કઈ મતલબ છે. ઉભા રહેવા જોઈએ મિત્ર. એ લોકો એક થાય એટલે અરજી આવેલી અરજી આવે તો અમે ફોલો કરવા તૈયાર છીએ જવાબ આપવા. જેવો અરજી કરે તો તમે એમ કેવું ને અરજીનો જવાબ આપ્યો અમે નહીં આપીએ. અત્યારે જે હોય અમને કહો અરજીનો જવાબ આપવાનો છે. ફોન પાછાણીને ફોન કરી એને બસને ખોટી રીતે રોકી છે વિસાવદર વાળી. એ કાંઈ રોડ ઉપર છે, બીજી પાછળ છે, પાર્કિંગમાં આવી છે. એ એમ કંઈ કલેક્ટરની અરજી આવેલી છે. લાવો ને કલેક્ટરની અરજી અમે જવાબ આપીએ. એ કંઈ કહેતા નથી હરકો, ગોળ ગોળ જવાબ આપે છે. હા, એ આપણી વિસાવદર વાળી આવ્યા છે. હું ગાડી 2 કલાક છે. અમે આગળ ઓફિસ હતા તો ઓલા ઊંઘાણનો ફોન આવ્યો, તમે સીધા નીકળી ગયા ઓફિસે. ઓફિસ સંજયભાઈ અહીંયા તમે ઉભા રહો, અમે ઓલી ગાડી લઈને આવ્યા. ઓકે, બરાબર. હા, વાંધો નહીં. Ignition on. 5 વાગ્યા સુધી મતદાન છે, ભલે ને કેટલી ઘડી રોકશે. એને થાકવા દો ને. આપણે 4 વાગે હવા થાકે ને. મિત્રો અહીંયા શા કારણે ગાડી રોકી છે? અત્યારે કેટલો સમય થઈ ગયો? આ મતદાન માટે જઈ રહેલી ગાડીને રોકવામાં આવેલી છે. કાંઈ કારણોસર નથી. બધા ડોક્યુમેન્ટ ઓકે છે તો પણ રોકવામાં આવેલી છે. સમય કેટલો થયો ગાડી રોકી? 7 વાગ્યાની ગાડી રોકેલી છે. ઓકે, પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? પોલીસ દ્વારા કહેવામાં આવેલું કે તમારા ડોક્યુમેન્ટ બધા ઓકે છે તો પણ મામલતદાર બી આવે પછી ચેક કરીને રવાના કરીએ. મામલતદાર 2.5 કલાકથી હજી નથી આવ્યા.
ડ્રાઈવર સાહેબ આપણા ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ છે, ચેક કરી લીધા પોલીસ વાળાએ. લાયસન્સ સાહેબે માગ્યું, સાહેબને લાયસન્સ આપ્યું, ગાડીના ટોટલ પ્રૂફ છે, ઓનલાઈન જોઈ શકે છે. એક પણ વસ્તુ ઘટતી નથી ગાડીમાં. છતાં પણ હેરાન કરવામાં આવે હેરાન છે. કરે છે. પાર્કિંગને બહાર નીકળે, ગામની બીજી ગાડીઓ નીકળે, કોઈ ઊભી રખાવતા નથી. એને ખબર છે ચૂંટણીમાં ગાડી જાય છે, એ ગાડી ઊભી રખાવે. બરોબર. વિસાવદરમાં ફક્ત મતદાન ના થાય એના માટે રોકવામાં આવી રહી છે. મતદાન ન કરવા માટે તેના કરે છે. ભાજપની ગાડી મિત્રો આપ જોઈ રહ્યા છો આ ભાજપની તાનાશાહી. ભાજપમાં જાય છે, ગોલામાં જાય છે, ટીકડા જ નથી માર્યા કોઈના. અને આ ગાડી રોકે છે, બાકી બધી ગાડી આગળ વહી ગઈ. આપણી અંદર વિસાવદરની કેટલી ગાડી છે આજે? બધું વહી ગયું. એક પણ ગાડી નથી રોકાણી આગે. વિસાવદર જવા માટેની આપણી ગાડી. બધું વહી ગયું અમારી પાછળ. એક જ ગાડી જાવું કે પાકિસ્તાનમાં જાવું એ કઈ ખબર નથી પડતી. વિસાવદર જાવું સારું લાગે, પાકિસ્તાન જાવું એવું બરાબર છે. મગનું નામ મરી તો અમે આવું પાડવા કઈ જોઈએ. કોઈનું ખરાબ કરવા જઈએ છીએ. મગનું નામ મરી તો પાડવા જોઈએ. મગનું નામ મરી એવું લાઈને કોઈનામાં હું દુખ્યા છે. આને એનું કારણ આવે. મત નાખવાનો બધાને અધિકાર જ હોય. આ બસ વિસાવદર ચૂંટણીના મતદાન કરવા માટે જઈ રહી છે. 2 કલાકથી હેરાન થઈએ છે આમાં. ને ડ્રાઈવરને પૂછ્યું, ડ્રાઈવર પાસે ડોક્યુમેન્ટ પણ છે, છતાં પણ રોકવામાં આવી છે. આપણું શું કેવું છે? 2 કલાકથી ગાડીઓ રોકી છે, અમારે જવું છે તો રોકી દીધી છે. કારણ નથી બતાવતા ને કાંઈ નહીં. થોડીક વાર ગાડી નીકળી અને વચ્ચે પાછી પીસીઆર આવી ગઈ ગાડી અને પોલીસ વાળા કંઈક ને કંઈક બાનું કાઢે. લાયસન્સ જોયું, બધું ઓકે છે તો એ નથી જવા દેતા. ઓકે. બોલો. અમે અમારા છોકરીને સ્કૂલે મૂકવા જાય છે તો કેમ નથી જવા દેતા? કેમ રોકી છે? બસ આ ભાજપની તાનાશાહી છે. છોકરાઓ બી છે. ચૂંટણીનો પર્વ છે, મત આપવું એ આપણો અધિકાર છે, લોકશાહીનો અધિકાર છે, છતાં પણ પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. Ignition off. પાછી ના પાડી કે મામલાદારની અરજી, ઓલા કલેક્ટરની અરજી આવેલી છે કે એ આવે છે પછી ધર્મેશભાઈ હું કીધું, મેં વાત કરી લીધી. જો તમને આમાં હું છે 2 વાગ્યા સુધી રોકવાના ત્યાં પૂછતા આપણને 12 વાગી જાય. ઓલા દીપકભાઈની કટવાઈ જો રાજકોટમાં પાછું પકડ્યું. અમરેલી થઈ જવા દે. બધી કાઢી એમ જ કરતો તમે બેલન ચાટીને જતા તો અહીંયા આડી ઊભી રાખી. બેલન જ કરવાનું. કાંઈ નહીં કરે. અમે કાઢતા જતા બેલન. બોલી જો ઓલી વાહ આવે. ઓલી ગાડી હતી, મોટી ગાડી આવી ગઈ. એક અહીંયા હું દેમાંથી ફોન આવ્યો, ભાઈ ઉતરી જાવ, રસ્તા રોકી દો, અમે નથી થવા દેતા. ગુનો ન લાગુ પડે. વહેલા ઉપડવાય. આમાં તો કઈ પાકિસ્તાની બોર્ડર ઉપર જવું છે. કોનું? ભાઈ મારે કઈ પાકિસ્તાન નથી જવું, મારે મારા બાપની ખેતી કરવા જવાનું છે. બોલો તમારે શું આ વિસાવદર કઈ તાનાશાહી છે? કઈ જેવું એવું મંડાવ પરબારો રોકવા એટલે 800 ટિકિટ દેવાની, ટાઈમે પૂગવા સારું દેવાની, તો શેની દેવાની તમને ટિકિટો? શા કારણે તમે અમને રોકો છો અત્યારે? ને ગાડીના કાગળિયા પણ બધા કમ્પ્લીટ છે, છતાં પણ કમ્પ્લેટ હોવા છતાં પણ એ ગાડી માલિકને કયો ને, પણ જે ફક્ત ને ફક્ત વિસાવદર ચૂંટણીના તકલીફ મતદાન હોય ગાડી માલિકને કયો ને, બીજા પેસેન્જરને શું કરવા હેરાન કરો છો? તો ગાડી રોકવાનું મુખ્ય કારણ ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકો જઈ રહ્યા છે, એના કારણે ગાડી રોકી છે. આ જ ગાડીમાં નારંગી પટ્ટો મૂકી દેવામાં આવે ને એટલે ગાડીને જવા દે. ખરેખર અધિકારીઓને પણ નારંગી કલરનો પટ્ટો ગળામાં નાખી દેવાની જરૂર છે. અત્યારે દેશ આઝાદ થઈ ગયો પણ ગુલામી નથી જાતી હજી દેશમાંથી. તમામ બસો જઈ રહી છે, ફક્ત ને ફક્ત એને ઉપરથી ડેટા મળી ગયા છે એટલી ગાડી વિસાવદર જાય છે, એટલી જ ગાડીને રોકવામાં આવી રહી છે.
બધું વાહે ફૂલ કમાલ. આપણી જ છે એ લેવા ગયા આગળ આવશે. હા એ તો બધું નીકળી ગયું. કેસરી પટ્ટા વાળાને ક્યાં ઉપાધિ છે? કેસરી પટ્ટા હોય એટલે કેસરી પટ્ટા ક્યાં કોઈ રોકાય? ચેક કોને કરવાની છે તમારે? તમે જો તો પોલીસ સ્ટેશને ગાડી લઈ લીધી. અમે કઈ ગુનો કરવા ગુનો કરવા જઈએ છીએ. રમગઢ પોલીસ સ્ટેશન ગાડી લઈ લીધી. સાહેબ અમે હેરાન થઈએ છીએ અમે. તમે 10 મિનિટ તો આમને આમ કાઢી નાખો. હવે ફાઇનલ કરો. કરવાનું શું જવા દેવાના છે તો ગાડી આવે કાકા આસી દીપકભાઈ ની ઓલી ગાડી લેવા ગયા છે અંદર આગળ આવે ને એટલે બધી હારે કઢવી નાખીએ. દીપકભાઈ ની આજે શિવ કમલ લઈ છે ને આપણે એ લેવા ગયા છે પાછળ. અત્યારે સાઈડમાં આવી જાવ સાઈડમાં મૂકીને આવે ગાડી લેવા કેતા નથી કઈ અંદર બેન મરવું છે કેમ છે વાર લાગે એવું નથી એમ નહીં સાહેબ ને ફરજ ઉપર આવવું જોઈએ તો હજી આવે ત્યાં આપણે રાહ જોવા એટલે હું કે આપણે ખેતીવાડી કઈ છે જ નહીં એમ સાહેબ અવારથી ફરજ કોને
પણ તો અહીંયા બેસી જવું નહીં આડા કેજી બાઈક ના ભમરાળ આવી ઉભા રહ્યો બોલતા નહીં કાંઈ હવે આવી ગયા હાલો Ignition off. બધા નીચે બધા બાઈક મારી બહુ નીચે છે તમને માટે બોલાવે છે મામલતદારની ગાડી આગળ ઊભી છે હે મુલાણી પાછાણીને ફોન કરીને પાછાણીને બોલાય દે ત્યાં આવ્યો ડેપ્યુટી મામલતદારના મામલતદારની ગાડી આગળ ઊભી છે અહીંયા આવી ગઈ છે આટીને કીધી એ લોકોએ તો એના કામો છે કયા છે સાહેબના કામ હોય બતાવો ને મામલતદારનું કામ છે આપણે સાહેબને કીધું સાહેબને શું કામ છે એ બોલો મામલતદારને આપણે શું લેના કે મામલતદારને કઈ ઓછો કરવાનો ગાડી રોકવાનો હે સાહેબ મામલતદારને ગાડી લોકશાહીના પર્વમાં તમે આ ખોટે અન્યાય કરે ખાલી 12 મિનિટ છે બરોબર 10 મિનિટ પછી અમે નહીં ઉભી એનું કારણ શું છે કારણ તો હોય ને સાહેબ કાકા એ રેવા દો તમારો કઈ તમે આ બાજુ રોકવાનું કારણ એનો જવાબ આપવાનો અમને મુદ્દો એમ નહીં ગાડીઓ કરી છે ફોર વ્હીલ મત દેવા હોય તો ગમે એમ કરીને દઈ આવી એને રોકવી હોય ત્યાં સુધી રોકી આપણે મત દેવાનો છે એ ફાઇનલ છે છેલ્લે ગાડીઓ કાઢશું આપણી ફોર વ્હીલો આ બધા ચિઠ્ઠી એને ગુલામી કરવી
ગુલામી કરવા દ્યો. આનો જવાબ આપો. રોકવાનું કારણ શું છે? બધી ગાડી રોકવી ઘોર અન્યાય કહેવાય આને. શું? આપણે હવારે લગન આવીને બેવું જ બાકી. ફોર વ્હીલો કાઢશું બાકી મત ગાડી દેવાની પડી આવે. મારી પાસે ગાડી લઈ આવે. એમ કરવું નહીં ભલે સંજયભાઈ એક કામ કરો મીડિયા વાળાને બોલાવી ને. ઠેલા કાઢી લ્યો હાલો બધાના ઠેલા કાઢીને કામરેજ હોઈ આવો. આપણે બીજી બસ પકડાઈ લઈએ. આપણે કઈ તાનાશાહી નથી કરી. ગાડી પોલીસ સ્ટેશન જાવ છો. તાનાશાહી તો એ લોકો કરે છે. અને આવડે ગાડી જાનમાં લઈ જાય. હા ભલે જાનમાં લઈ જાય. અને ત્યાં છે ને 5 મિનિટ 10 મિનિટ રમાડે છે, આપણને રમાડે એ લોકોને. હા હાલો દવા જો. આપણને રમાડે. દેશ આઝાદ થઈ ગયો. એમ કરે છે આ લોકો. દેશ આઝાદ થઈ ગયો પણ દેશમાંથી ગુલામી નથી ગયા હજી. એ લોકોને એમ કે 5-10 મિનિટ એટલે ટાઈમ અહીંયા વેસ્ટ કરી નાખે, બધો પૂરો ટાઈમ કરી નાખે. જઈ નહીં શકે. કેમ? હા દાડિયા ભાજપ દાડિયા. બોલ હા ઈ 2 વખત છે અહીંયા મને બપોરમાં ખાવા દે. અરે આ PCR આઈટી બોલાવી લીધી, કોઈ નહોતું અહીંયા. ગાડી કરીને ઊભી લીધી. ગાંગાણે ગ્રુપમાં મેસેજ નાખી દો ને ખાલી સુરત શહેરમાં હલ્લા બોલન કરે છે. તો બીજો લાભ લઈ લે એટલે મેન એવું મેન બધા પૈસા અને ખરેખર બધા સો ખર્ચે જાય ખર્ચે વાળા અમને કેટલા વાર થાય છે ઉભા રેખા. કોઈ નથી ફેરવાનું બસમાં. બસ
ગાડી ક્યાં મૂકી? ભાઈ શું કે છે? બોલેરાના પ્રથમ પરિવહનમાં ચેક કરો ને આપણે જઈને મળે આપણે માહિતી. આમ જો ગાડીઓ કેટલી છે? ઓલો બોલેરો मैंने मसले का पता लगा लिया क्या है અહીંયામાંથી ઠેલા ભરવાના भरवाना हुई बात करें મિત્રો આપ જોઈ રહ્યા છો પોલીસની તાનાશાહી. વિસાવદર જઈ રહેલી તમામ બસોને રોકવામાં આવી રહી છે. 10 મિનિટ કરી ટાઈમ પસાર કરી રહ્યા છે ને પોલીસવાળાને ઉપરથી ભાજપવાળાનું પ્રેશર હોય એવું લાગી આવે છે. એવું છે. ને ગાડીમાં નારંગી પટ્ટો મૂકી દો એટલે ગાડી જવા દે એ ફાઇનલ. મામલતદાર તો અહીંયા છે ને. ગુલામી અને દલાલી આપ જોઈ રહ્યા છો. પોલીસ દ્વારા એકબીજાને ખો આપવામાં આવી રહ્યો છે. ભાઈ અડધી કલાકથી 5 મિનિટ કરે છે. આ 3 કલાક થયા. 7 વાગ્યાનું વાત છે. અમે 7 વાગ્યાના છે અત્યારે હેરાન થઈએ છીએ. આ એક જ બસ છે એવી ને બધાને જવા દીધા છે. 7 વાગે ત્યાંથી ઉપડીને તરત જ થોડીક વાર રોકીને પાછી અહીંયા પીસીઆર વચ્ચે લઈ લીધી. નાટક છે. આ એક જ બસ છે. બાકી આની બીજી બસ છે એ નીકળી ગઈ. ટોલ ટેક્સ માંથી પણ નીકળી ગઈ. આને ક્યારનું હું કહું છું કર્યા કરે છે. હું વાત કરું તો અંદર બધા બેસી ગયા ને પાછા ઉતર્યા. એ લોકો ગુલામી કરી રહ્યા છે. જ્યાં સુધી ઉપરથી ઓર્ડર નહીં આવે ત્યાં સુધી 10 મિનિટ ગાડીમાં નારંગી પટ્ટો મૂકી દો એટલે ગાડી વહી જાય. વિસાવદર સુધી ન ઊભી રહી. એમ કયો કિરીટ પટેલ ને મત દેવાનું છે એટલે ગાડી ઠેઠ સુધી વહી જાય. પૂરેપૂરી સિક્યુરિટી સાથે આગળ પીસીઆર હોય ને પાછળ પીસીઆર હોય. એટલી બધી તો હું કામ તમે ઓલી કરવા જેવી છે. પટ્ટા પહેલ્યો ને જરૂર હોય તો ભાઈ ચૂંટણી લડવાની તેવડ ન હોય લડતા જ ન હોય તો સારા પક્ષનો પટ્ટો પહેલ્યો તમે ગમતા પક્ષ. મોટા ઉપાડે લડવા આવે ને પછી એવી રીતે પોલીસને આગળ કરીને એમ કઈ તમે કરો. તમારા ખાતા નાખન કેસ પહેરાઈ જાય કામ એક તો 8 પાસ ગૃહમંત્રી. તમારી વર્દીની આપણે અત્યાર સુધી ગૃહમંત્રી વિસાવદરમાં નથી આવવાના. તમારું કામ ભાજપ પણ આ કરે હું કામ કરો છો સાહેબ તમે? દિવસે ડમ્પરી આટા મારે પકડે છે કે નહીં? એમ તો દારૂની ખેપો લાગે. એમાં આવતી આગળ જાય ઉભો રહે હમણાં જાય. લસકાણા ગયા ને કોણ જગાભાઈ બે જાવ લસકાણા જાવ જગાભાઈ ધૂણા કરી એક કલાકથી 5-7 મિનિટ હું અહીં આવ્યો ને એનો લગભગ 45 મિનિટ ધ્યાન રાખજો ખાલી. થઈ ગયું. ફટાફટ શું લખું ચલાવો તો બોલો.
સાહેબ 10-15 મિનિટ મોડું નહીં કરતા હો ને અમને તો નારાજ નહીં કરતા તમે અમે તમારી ઇજ્જત કરીએ છીએ ખાટની ઇજ્જત કરીએ છીએ બસ આપણે 11 વાગ્યા લગી તમને આનું આ નહીં આપો સ્ટેટમેન્ટ 15 મિનિટ આપો તમે 15 મિનિટ હાલો ભાઈ 15 ઓકે ઓકે સાઈડમાં ચાલો એક બાજુ આ બાજુ વહી જાઓ, સાઈડમાં વહી જાઓ આપણે. હા હું લખી દઉં તમને હું અહીંયા છું આ બધાને જવા દો લખી દઉં હાલો મિત્ર, સાઈડમાં વહી જાઓ ઘડી. પેલી 15 મિનિટ કીધી છે, સાઈડમાં વહી જાઓ. હલો આપણે એક બાજુ આવો આ બાજુ સાઈડમાં વહી જાઓ. ઘરે જમવા બમવા જવા દો ભાઈ લોકોને પબ્લિક ને ખોટા એના એટલે જ તમે સમજી બધાને લઈ લઈ આવજો ભાઈ સાઈડમાં વહી જાઓ મિત્ર ઘડી. 15 મિનિટ કીધું છે, જોઈ લઈએ આપણે. 15 અડધો કલાકથી 15 મિનિટ કે પહેલું છે. આ 15 મિનિટ કેવી છે પણ પહેલા હમણાં અંદર લઈ લીધા ને પાછા ઉતરવું લીગલી આવ્યા, પાછાણી આવ્યા છે. સંજયભાઈ લાવ્યું તો પૂરું થઈ ગયું ગોપાલભાઈ એકવાર કરી દો કરાવો, દીપકભાઈને મત કરાવો. ડાયરેક્ટ કરાવો ને તો દીપકભાઈ બસ 10-15 મિનિટ કીધું છે 10-15 મિનિટમાં નીકળવા દે છે પ્રોસેસની પ્રોસેસ પૂરી તમે વયા જવાના પાછા ઉતર્યા અમે બેહાડી દે મતે નહીં થાય, કાંઈ નહીં થાય. આપણે આપણો ટાર્ગેટ પેલા પૂરો કરો. એ અત્યારે ઉશ્કેરવાનું કરે, કાંઈક કરીએ એટલે બેહાડી દે. આનું કોમ્પ્યુટર તમે હળી દે ને બાકી બચી એવી કે બચી એવી કે કોઈ બાકી નથી બસ જોઈ આ છેલ્લી બસ છે આમાં શું કરી લે આમાં દારૂ પીરો આમાં દારૂ પીરો ત્યાં ઉતરો છે ઈ નથી જતા અહીંયા જોવે ત્યાં 50 પેટી માલ ઉતરો એનું ધ્યાન આપો ને. ₹13 રૂપિયાનો ઉતરો ધ્યાન જ કોઈને ધ્યાન દેવું. આ ઓલા બીજા છે ને એને ઝાડા કરાવવા છે. કલાક કે 15 મિનિટ કરે. કોઈ વાત છે હવે તો શું કરવાનું જો હાલ 15 મિનિટ ખમી જઈએ પછી આપણે આગળની કાર્યવાહી કરીએ ઉપાડો નહીં કરે. હવે કાંઈ ન કરે અહીંથી ઓલું કરી લઈએ આમાં કોઈ નહીં આવે આમાં મેં નો આવે, કવર આપણને લાઈટ ચાલુ રાખજો એટલે ખબર પડે. ફરી નાખો. હાલો કોડ બોલાવી PCR બોલાવી જાન બોલાવી લીધી એણે જાન તો બોલાવી લીધી જાન બોલાવી લીધી કોઈ ભાગતા નહીં
આપણા બાપુજીની ખેતી કરવા જવાનું. જોયું મિત્રો, ગાડી રોકીને પોલીસ વાળાએ એની ગાડીઓ બોલાવી લીધી છે. બધાને તો કાઢશે જ. આવે ઓલી પણ કડી કરી બંધ કલાક કે આવ્યો છો ઊભા થઈ ફોન કરો ને આવશે. બસ વાળા કેટલા છે? બસમાં જવાવાળા લોકો કેટલા? બસમાં જવાવાળા દાદા છે બસમાં ક્યાં છે? તમે લોકો બસમાં જવાવાળા છો? બસ અહીંયા બીજી બધી બસો પાર્કિંગમાં છે ઉભા તો ત્યાં પતી ગયું કેટલો પહોંચ્યા પછી? 10 મિનિટ કરીને અમને 1 કલાક અહીંયા થયો. અમને 1 કલાક અહીંયા થયો. અમે કઈ બેન 2 મિનિટ. ફરિયાદ કલેક્ટર સાહેબ કરી છે મહારાજ પોલીસ કામ રોકી લેવાનું ત્રણ કલાક કાઢી મને ફોન કરો ફોન જ કરે.
અહીંયા જ છું મોકલો. ફરિયાદ કરે સાહેબ આ લોકો ચાલો ભાઈ ચાલો નિવેદન લખાવો ચાલો ભાઈ હાલો હાલો ભાઈ ચાલો હાલો હાલો હવે ચાલો પ્રમુખ આમ આદમી પાર્ટીના બહુ કહે છે ફરિયાદ આપો પછી થશે ને ચલો બતાવો તમે ફરિયાદ તો બતાવો સાહેબ ફોટો તમારા વિરુદ્ધ પણ કાર્યવાહી થશે અમે અમને કોઈ વાંધો નથી તમારા મુદ્દે સાહેબ તમારા મુદ્દે સાહેબ સાહેબ અમારા પ્રેસિડેન્ટ પૂછે છે નામ પૂછે છે સાહેબ ચાલો આપણે ફટાફટ પૂરું થાય ચાલો સુધી પેસેન્જર બધા બેસી જાઓ ભાગી નથી જવા અમે અહીંયા છીએ સુરતમાં છીએ હજી સાહેબ અમે ભાગશું તમે પકડી લો અમે તમારું કાર્ડ આપી દઈએ સાહેબ અમારું કાર્ડ આપી દઈએ અહીંયા બોલાવી જાઓ એટલે બે મારી બોલાઈ જાય ફોન કરે છે આપે જી બાકી જગ્યા રાખો જેટલું અમે કોઓપરેટ કરી આપશે કરશો એટલું ઝડપી કરશે
અને આ બધું તમને મળશે એવું નથી કે નહીં મળે. આ સરકારે- સાહેબ આનો રિપોર્ટ આપજો તમે ફરિયાદ રિપોર્ટ કઈ અમારું પકડો નહીં તો ફરિયાદ અમને કાર્યવાહી કરશો ને. 1 મિનિટમાં તમને હા. બોલાવીને હવે સાહેબ આપ્યું ને હા અને સાહેબ આવતા સમયે અમે પણ આવી ફરિયાદો આપશો આપણે સાવધાન નીચે હશે જો. અહીંયા કલેક્ટર સાહેબને કીધું. કલેક્ટર સાહેબે અમને કીધું. એટલે અમારે આ ફરજ- કઈ વાંધો નહીં. હું આનો રિપોર્ટ નાખી લઈશ. આ રિપોર્ટ નાખી ખોટો છે તમે કાર્યવાહી કરશો ને પછી આની પર આની વિરુદ્ધ તમે કાર્યવાહી કરશો ને ખોટો રિપોર્ટ આપશો એટલે મળી જ જશે. ખોટો રિપોર્ટ આ જે કાર્યવાહી થશે એનો રિપોર્ટ બી તમને મળી જશે. કરજો કરજો ક્યાં કાર્યવાહી કરી? હું બરાબર આપણે એ આપણે અડધી કાગળ મામલો ફટાફટ બધી આવે, છૂટા થઈ બોલો જાય. તો તમે આના નિવેદન સાહેબ ફટાફટ લઈ જાઓ. તમે કોઓપરેટ કરજો. ચાલુ કરો. હવે આપણે અને પહેલી બીજી હા જોઈ લો. બેહાડીએ કે ન બેહાડીએ મને પહેલા બસમાં બેસાડ દો. બેસાડો, ચાલુ કરો. એમ કરી એસી ચાલુ કરો. એસી વાળી ગાડી નથી સાહેબ, બધા અકળાયેલા છે. હા તો કઈ ફટાફટ જે હોય કન્ફર્મ કરો, નો જાવ બધા ઉતાર ઓલી બીજી અરે બસ કાગળો મંગાવી લીધા સાહેબે, ચાલુ કરી દે આપણે. હાલો બસમાં બેહી જાઓ. હાલો બસમાં બેસી જાઓ હાલો. ઈ આનો પતવા દો. સમય લેવો સાહેબ તમે. અરે નહીં લે તમે જલ્દી છૂટું કરી જલ્દી કરો. અહીંયા ચાલુ કરવા દેવો શું થાય? ચાલુ કરાવી દેવો. ચાલુ કરવાનું પતશે ફટાફટ. શોર્ટ ટર્મ નહીં પડે. આવી 2 જ મિનિટ ત્યાં બીજા જે લાગેલા અહીંયા આવે આજ મામલતદાર સાહેબ ત્યાં હતા. અહીંયા ઉભા રહો, અહીંયા લાવવા પડે, ત્યાં ઊભું રહે. કાંઈ વાંધો નહીં. ફટાફટ પતાવતો એક એક બસ પતી જાય ને. નહીં નહીં એમ પતાવવા દો. એકનું પતાવો હાલો. આનું પતાવો એટલે આ રવાના થાય. ચાલો હા બસ એમ એક એક કરો, એક એક રવાના થાય ને. બેહવાવાળા બેહી જાજો, હાલો બસમાં. સુરત કલેક્ટર નંબર લઈ લે. ઉભા નાખને. ત્યાંથી પ્રેશર જ લાવો ને પહેલા પછી હાલો બસમાં બેહવાવાળા બેસી જાજો. ડ્રાઈવરને કયો સેલ મારે એટલે બેહવું હોય બેહી જાય, બીજા બધા ઊભા. હોર્ન મારો હોર્ન. જે જવાનો હોય બેહી જાઓ. આ બસમાં કોણ જવાનું બેસી જાઓ. હાલો હાલો બેહી જાઓ. તમે કાંઈ નહીં હાલ. તમે આ એક રવાના કરશો, મેં બધી એક તો થાય ને ફટાફટ પેલા જલ્દી કરો, જલ્દી પૂરું. હા ચાલુ. કલેક્ટર સાહેબ કાગળો મોકલે કલેક્ટર સાહેબનો. કલેક્ટર એટલે કે જવાનું નહીં, નિવેદન દેવાનું. અરે હોર્ન મારે તે બેસો એને મને કહીને બેસી જાઓ. હોરન મારે એટલે બેહતા થાય ને જવાનું છે એમ. હાલો હોટલ ઉભરાક જ ન કરે બોલાવે ને ભાઈ કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર બંને મામલતદાર સાહેબ રો એટલે જલ્દી પતે. હા મામલતદાર સાહેબ કલેક્ટર આ બાજુ રહી ગયા એટલે કે ફટાફટ કાગળો મંગાવો પતી જાય. 4 વાગે Yes, sir. એક વાર થોડો હું ભાડું લેવો. અરે આવી જાઓ એમના. ગોપાલ કરીને આગો આવે રસ્તામાં રોકે અને રસ્તામાં હેરાન કરે એ પછી આગળ જોવાની વાત રહી. ગુજરાત જોઈ રહી છે. આનો જવાબ આવનારી ઇલેક્શનમાં હરેક જગ્યાએ આપશે. સાગર 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 આવડો
બસ રોકવા માટે મામલાદારને આવવું પડે. બોલો કેટલી ગુલામી હશે ભાજપ સરકારની. નારંગી પટ્ટા મારી દો આગળ એટલે કોઈ રોકે નહીં. પછી બધી તો મત ક્યાં દેવાય ખબર જ છે. કદાચ તો આ બસમાં ભાજપના કેસ આગળ બાંધી દીધા હોય, કમલના સિમ્બોલ મારી દીધા હોય, દારૂ ભરેલો હોય ને તો ન રોકે. અત્યારે મતદારો મતદાન કરવા જાય છે, આ લોકોને સાવ ખબર છે હાર પાડી ગયા છે એટલે બસ રોકી ગયા અને હવે મામલતદાર પણ આ પહોંચી ગયા છે ઉપર. મામલાદારના માણસો આવી ગયા છે નિવેદન લેવાના બાને. પણ આ વખતે નહીં ભેગું થાય. હાલ તો મુલાણી ખરાબ થઈ જવાનું ખોટી ફેર રોક્યા જવાનું. બસ વાળાને ખરેખર ત્રણેય પાર્ટીના કેસ રાખવા ખર્ચો ન આપે કોણ આપે? ભાજપનો મૂકી દેવાનો. દબાણ કેવું છે? ફરિયાદી દબાણ કરે ને, ફરિયાદી નિવેદન આપણે દબાણ કરે છે. કલાક રહી જાય એક એક નિવેદન માણસ છે બાકી નહીં જાય. ગૂગલ ફોન કોણ થી હાલો કઈ ગયો એવું લાગે તો બીજા જણા તો લખવાનું ચાલુ કરતો ને. બે જણા ચાલુ રાખજો સાહેબ આકાશ છે, તમે આગળ બે માં આગળ બીજી અરજી આપી તો પાછળથી આવી જાવ. બીજું કોણ? બરાબર.
ભાઈ વકીલ સાહેબ ઓ વકીલ સાહેબ થોડા બિહાર તો એટલે પતી જાય જલ્દી હા ફટાફટ પતી જાય બીજા માણસો આવે છે બોલાયા છે જલ્દી પતે એવું કર્યું વકીલ જ છે લખાણ ને બધું ચાલુ છે બીજા બધા રહેવા દેજો બાકી બીજા બધા બહાર રહેજો બધા આવી ગયા ઉપર હા બધા માણસો આવી ગયા બસ હા એનું લખાણ જીતાડીને આવજો એમાં થોડા મૂકી હવા લગાવવાના બે જણા ચાલુ થયા છે લેવા બે નિવેદન લઈ છે ગાયરે બે જણા આ ફિલ્મ પછી જવાની ને આ ફિલ્મ પછી હજી રસ્તામાં લેવાની છે હવે રસ્તા શું આવે એ ખાલી એને કરતા જઈએ એમ પોલીસ વડાય ટાઈકા હોય એ ચિઠ્ઠીના જ આકાર છે હજી કાગળિયા કરી નાખી એમ જનક તારીખના દાખલા આપી દીધું પાછળ ગાડીઓ આવે છે ને ફોર વ્હીલો આવે છે ગુજરાતમાં ક્યાં પડે ને ક્યાં ચૂંટણી ચાલી રહી છે ખબર ચૂંટણીમાં કોને મત આપવું એ બાબતે તમને કોઈ પ્રેશર પૈસા આપ્યો લખવા માટે કોને જવા દો नहीं पैसा नहीं लगा सही करना को बनने सही करना काम करे कोई चीज के फरियाद करी है ज्वाइन करना को ज्वाइन करना को जगह ना भी फरियाद एवी થઈ છે કે આ વ્યક્તિ પૈસા લઈ લો બધા ભર જો સાહેબ આ પોલીસ અમારા લખવા દો લખવા દો હા પ્રણવભાઈ સાઈન કરી દેજો કાંઈ તકલીફ નથી તમ તારે કોઈ ટેન્શન નહીં લેતા કેટલી વાર લાગે મારી જો વાંધો નહીં તમ તારે આપણે રૂબરૂ ડાયરી 500 લીટી લખવાની છે ત્યાંથી છે હું નામ ને ક્યાં રહેવાનું બધાનું લખવાનું હે કામ કરો ચાલુ ગાડી લખાવો ગાડી આવો કરો એસી નામ તમારું કેમ મોદ્યો અરે એટલું બધું નથી જવું લે જવું છે ભાઈ આવી કેમ તો અગર તો છેલ્લો તો કાઢવાનું અગર તો છેલ્લો ના બે કેમ અગર પાછળની બસમાં જ આવું છે ખરેખર પોલીસ વાળાની ઇજ્જત ઓળી હકીકત જુઓ તમે એક કોમેન્ટ જુઓ તમે અત્યારે કઈ ઓટી ગૂગલ હોય
હા એટલે ઘર લગી મેળ આવો તો આવું કે રિક્ષા બિક્ષા કરતો તો બધું આવે નહીં. કેટલા છે 20 કે બોલો તમારું નામ એમ 3-4 મર્જ કરેલા છે સુરત આપ ગુજરાત. ગાડી બંધ કરજો ભાઈ નકર ખોટું ડીઝલ નું કામ બોલ ગાડી બંધ કરજો સાહેબ ખોટું ડીઝલ વાર તો હજી લાગે ને એક સોફે લઈ વાર તો લાગશે હજી પેલો સોફો નથી આવી જાઓ બધા હેઠા ઉતરી જાઓ હાલો નથી જવું કેટલી વાર લાગે 10 મિનિટ છે બાકી 10 મિનિટ લાગશે ને કે બસ ખાલી કરો નથી જવું ના 10 મિનિટ છે પણ કુણાલભાઈ એક ને લખવામાં 10 મિનિટ થાય છે તો કેટલી વાર લાગે? હેઠા આવી જાઓ બધા હેઠા આવી જાઓ ઘડી ચાલો એ રૂપનાભાઈ પાછળ લખે છે પણ કેટલી વાર લાગે મારા કલાક 3 કલાક ક્યાં છે પ્રોસેસ કરવામાં આટલી બધી વાર હોય 3 કલાક અહીંયા થઈ જાય. મારા ક્યારના બંદર ગરમીના બેઠા ફટાફટ લઈ લો ને 4-5 જણાના જે લેવાના હોય લાવી ગયું એમાં બીજું શું હોય અરે એક જ ઘરમાંથી બબડે છે તો અલગ અલગ લખ્યું છે તો કેટલી વાર લાગશે? ભાઈ સાહેબ કેટલી વાર લાગે 10 મિનિટનું કહે છે બધા નામ બામ લખે છે બધા સાહેબ પાકો આંકડો આપો બધા આંકડાયેલા તમને અમે તમને સપોર્ટ કરીએ છીએ પણ એક્ઝેક્ટ કયો તમે આપણે કરી રહ્યો છે અને એક એવું લાગે તો ભાઈ આંકડા બધા આપી દે હે સાહેબ? સાવધાન ને બે કલાક બીજા ઘડી લેવાના ને તો. બીજો કદો વધારે દો ને મારા સાહેબ મન જવા દે સાહેબ, અમે 3 કલાકથી હેરાન થઈએ છીએ. લેડીઝો અમે અહીંયા કંઈ સગવડ નથી અમારે લેડીઝોને. જવા દો 2 મિનિટ પર જવા દો સાહેબ બીજા 2 વ્યક્તિને લાવો ને ઝડપથી પતી જાય લખાણ કરે છે. અમે 3 કલાકથી છે અહીંયા હેરાન કરતા. આ શિવ શક્તિ વાળી અભણ નેતાઓ રાજ કરતા હોય ને એની પ્રજાને આ જ હાલે છે. દીપકભાઈ મારો પ્રણવભાઈ પ્રણવ ઠક્કર બધાને કહેજો ભાઈને અંદર જાઓ છો ઠેલો ખોવાઈ ગયો મારો ગજાવ એમને આખા ગામની બસો ગયું સાહેબ અમારે કામે જવું છે બધી બસો ગઈ છે એમાં કોઈ નથી ચેક કર્યું, સર. આ તમે સવાર લગી નિવેદન લેવો હા. સવાલ લગી નથી લેવા એક જણ વિડીયોગ્રાફી લઈ એક તમે જણ જાહેર 10 મિનિટ થાય છે. શોર્ટમાં હું લખી કાઢું નહીં શોર્ટમાં નથી લખતા. એક બસમાં એક ફેમિલી હોય તો એના 2 વ્યક્તિ હોય તો એકનું નિવેદન લ્યો કે બેનું લ્યો બધું એક જ દાવાનું ખોટો ટાઈમ વેસ્ટ થાય યાર. જોડે કરી દો હું ના કોણ 4 જણા છે કોણ 4 છે દેખાડો 4 એમ નહીં અમે હસબન્ડ વાઈફ હતા તો એ અલગ કર્યું નિવેદન. જો તમે એવું કીધું કે અમે અલગમાં સહી નહીં કરી તો હું ભેગી કરું કોરા પેપરમાં કોણ સાઈન કરવાનું? અમારા સામે એક જણના સામે કોરા કરી દઉં પેપરમાં કોઈ સહી તમે નહીં ઉભા રહો તો હું કરે લખી કાઢાવું. એક તમે ફોર્મેટ બનાવો નામ નંબર લખી નાખો ડિજિટલ જમાનામાં સાહેબ કોરા પેપરમાં કોઈ સાઈન ન કરે. હા કુણાલભાઈ, આપણે 5 મિનિટનું કામ છે આ સાહેબ 2 કલાક કરો એ નહીં મેળ આવે તમારે ન જવા દેવું હોય તો અત્યારે ના પાડજો, નથી જવા દેવાનું. તો અત્યારે અમે ઉતરીને ઘરે મોકલી દઈએ બધાને. આ ખોટો ટાઈમ પાસ કરવાનો કઈ મતલબ નથી. સમજો 3 કલાક અડધી કલાકથી તમે જે આમાં નિવેદન લો છો અંદર ભાઈ ફટાફટ કરો એક કામ કરો આગળ છે ને ભાજપનું બેનર ભાઈ નહીં આગળ ભાજપનું બેનર મારી જો અને ભાઈ દારૂ ભરીને જાવ જો ગાડી નીકળે કામ કરો
પેસેન્જરોનું તો જોવો, મતદારોનું આ સાહેબ કોણ છે? ઓ સાહેબ, ઓ સાહેબ. જવા દો મારે રોકો ભાઈ, હું કરે ને જવા દો સૌ. આપણે અધિકાર નથી મત દેવાનો, અધિકાર નથી મત દેવાનો. પબ્લિક સમજ છે ને તો પેલા મોડું થઈ ગયું છે. 50% હજી પબ્લિક હવે સમજો થોડું કમ જ છે. એમનું છે, કોઈ સમજતું નથી. તો 500 રૂપિયાની બોટલ આપે ને એટલે પાછું ટિકિટના પૈસા તમે હવે આમનું સ્થિર થઈ ગયું છે. બે જોડે હોય ને તો બે ની જોડે લઈ લેજો મારી તમારું નામ? કાંતાબેન. કાંતાબેન. હાલો નીચે ઉતરી જાઓ, આપણે એવું ફેરવી જાવ, બીજી બસમાં જાવ. એક વાર સાઈન કરતા નહીં, હેઠા ઉતરી જાવ. આવું થોડું કરવા આવ્યા છીએ અમે, તમારે ગામ કોણ છે? આ બધા સંગીતભાઈ તમે લઈ જાઓ બે ના ભેગા જો બાર લાગે એવું છે, બસ ખાલી કરો ને નથી. ના પાડીએ છીએ ના પાડવા પરિસ્થિતિ તમે સમજો ખાલી. મામલા સર થોડી ફટાફટ એવો બે જણનો જોડે જ લઈ લે. હા, બે જોડે જોડે લઈને બધા એમનું નથી કરતા ફટાફટ લેવડો. હા તો ભાઈ તમે સહી કરી દો, તમે જવાના છો તો આમાં જવાબ લખાય. ના ના બેન, કહો બેન, બે બેને જોડે જોડે લેવડાવું છું, બેના ભાગા લેવડાવું. થોડી ઉતાવળ કરાવજો સાહેબ. હા સાહેબ, બે બે ત્રણ ત્રણ જોડે જોડે લઈને બે જોડે જોડે જ લઈ. બેન હવે પતી ગયું, 5 મિનિટ છે.
પાણી અપાવો, પાણી અપાવો. બસ સંજય, કુણાલ, બે પાણીની બોટલ પાણીની બોટલ અહીંયા નહીં આગળ જતા અહીંયા ભાઈ છે ને કેસે એટલે હાલો પતિજો, હાલો પતિજી મુલાણી બાજુ હાલો હાલો આવે સાહેબ હાલો કોણ બાકી છે કેટલા રહ્યા પાછાણી કેટલું બાકી વકીલ સાહેબ ઓ સીકે પટેલ વકીલ સાહેબ ઓ પાંચાણી કેટલું બાકી કરો જલ્દી લેડીઝ જોઈ લો લેડીઝ એટલે નાના બાળક 18 એ ગણી લો હાલો પતિ કેટલું છો 18 થી નીચેના કેટલા છે જાવા દો ને મરી જાવ પાણી લાવો ને કોના જોઈ ગયા હતા જો ને ભાઈ જોઈ ગયા હતા સાહેબ જોઈ ગયા ચાલો ને મારા સાહેબ થઈ ગયું હાલો પતિ જો ચલો થેન્ક યુ સાહેબ. હાલો સ્લેબ મારો ડ્રાઈવર સાહેબ થેન્ક યુ થેન્ક યુ. તમામ મિત્રોના નિવેદન લીધા છે. ત્યારબાદ હવે બસને રવાના કરી રહ્યા છે. હાલો સ્લેબ મારો હાલો. હાલો બેહો હાલો ચાલુ કરે. સાગર એમાં બેસી જાય. આ સાગર ને બિહાર દો ઉલાણી જવાનું નહીં આમ હતું જવાનું હું અમને હિન્દી ડ્રાઈવર આ ક્યાં આવ્યો વિશ્રામ વિશ્રામ હાલો જવા દો હાલો હાલો હા જાય પાછળ ગાડી લઈને આવી હાલો. ભારત માતા કી ભારત માતા કી સીતાડી ને આવજો એટલે એટલું હેરાન ન થવું પડે. આ ભણને કાઢવાના છીએ. બટન તૂટી જવું જોઈએ હલો ઉલાણી ઓલી બસ
હાજી છે ત્યાં મામલતદાર જાય છે. અહીંયા શું થયું? હાલો ગાંગાણી તો વૈતરામ બોયલા કરે. હાલો ગાડી ગાડી છે. એક બસ ને કાઢવા માટે આમ જોવો 1 2 3 12 પીસીઆર આવી. 12 પીસીઆર એક બસ ના વોટ ખાલી રોકવા માટે 12 પીસીઆર ને આવવું પડે. કેટલી તાનાશાહી છે. 8 પાસ ગૃહમંત્રી, કેટલી તાનાશાહી છે આ લોકોની. આમ જોવો તમે, મામલાદાર ને રોડે ચડાવે રાતે મત રોકવા માટે. વિસાવદરમાં દારૂ ને આખી રૂમું પકડાય છે, ન્યા કાંઈ નથી થતું. અહીંયા નિર્દોષ માણસો પોતાનો કિંમતી વોટ આપવા માટે જાય છે તો એને રોકવામાં આવે. હાલો આવો. મુલાણી પાચાણી કેમ કે ઉભર્યો બોલાઈ લો એને. પાચાણી હા રેડી. બીજી બસ તરફ જઈ રહ્યા છીએ. એક બસ નું કામ પતાવી રવાના કરી છે. હવે રસ્તામાં કોઈ ઊભી ન રાખે તો આ બસ ની પાછળ આપણે રાજ હોટલ સુધી જવાનું છે. રસ્તામાં હજી કદાચ રોકે. ઈ ક્યાં પાર્કિંગ માં પડી છે? આયા રોડે પડી. બસ હવે એક બસ ગઈ, એક બાકી. લાઈટ ચાલુ રાખો. હજી આગળ જવા દો. શિવ કમલ નહીં, એની થી આગળ. આની આગળ જ મામલાદાર ની ગાડી આવી હતી. ઓકે હાલો. આવી ગયા અહીંયા. હાલો ઊભી બસ ની આગળ રાખી દો. રાખી દો. હું પાછળ રાખું. ફોન આપે કીધું મને તો લેવાનું. ચૂંટણી લડવાની તેવડ ન હોય, નીકળતા જ ન હોય તો લડવા. આવી રીતે ખોટા પોલીસ ને આગળ કરીને રોકવી. હાલો આપણે બેહો ભાઈ. હાલો બેહો, બસમાં બેહો. ચાલુ કરો, ગાડી ચાલુ કરો. હાલો આમાં કોણ બાકી છે? હાલો આવી જાઓ ભાઈ. આવી જાઓ હાલો. હાલો બેહો બેહો. બટન ઘાઈ જવું જોઈએ. હાલો ચડો હાલો. હાલો હાલો ગાડી આગળ લઈ જાઓ. હાલો મિત્ર, હાલો જવા વાળા હોય આવજો. હાલો પેરિસ પેરિસ. પેરિસ ની બદલે દેવ દમણ નો થઈ જાય. બાકી છે તો ગોંડલ પકડાઈ ગઈ 1 કરોડ નો માલ. ના પાડે. હાલો બોલાવો ને મામલાદાર ને. હાલો
આગળ ઉતરી જાય. હાલો હાલો આગળ ઉભા છે ત્યાં સુધી જ જવાનું છે આપણે હાલો. હાલો આગળ આવે અવતારીઓ કાકા. હાલો હાલો આગળ સમજારે. હાલો કોઈ બાકી? હાલો બે જાવ હાલો કાકા. જગાભાઈને કહી દઉં ને ગાડી આગળ લઈ લે. હાલો બેહો બેહો હાલો. હાલો હાલો હાલો. બેહો બેહો હાલો. એવું કે છે એ ભાઈને એવું કીધું કે જવા દેવાનું. હવે એ ભાઈ પોતે ઊભી રાખે. કોણ ઊભી રાખે? 5 મિનિટ હાલો. ઓકે ઓકે જવા દેવાની વાત કરો. હા કરો કરો. ઓકે બાકી તમે રાખતા હો તો તમે એ ઓલું કરો. રોકો છો કે કેમ છે? તો જવા દે છો તો હું કામ ઊભી રાખો છો? અરે હું ચાલુ છે ફોન એમ કરું તો મારો ફોન ઓકે જવા દે એમ કીધી ને. ઓકે હાલો આગો હાલો. હાલો હાલો બે વાળા હાલો. વિસાવદર હાલો વિસાવદર ગાડીમાં વહી આવો. ગાડીમાં વહી આવો. હાલો સગાભાઈ રે વહી હાલો. લઈ લ્યો બાપા સીતારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ. મિત્રો તમે જોઈ રહ્યા છો પોલીસની તાનાશાહી. દેશમાંથી દેશ આઝાદ થઈ ગયો છે પણ હજી આપણું તંત્ર ગુલામ જ છે. દીપકભાઈ શું કેવું તમારે? અત્યારે ભાજપ પૂરેપૂરી બીક ભાળી ગયું છે એટલે આ વસ્તુ થઈ રહી છે. લોકોની તાનાશાહી કરી રહી છે. 3 કલાક કોઈ પણ કારણ વગર આ 5 બબ્બે 3 બસોને બધીને રોકી અને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. એને ખબર છે કે આ લોકો મત દેવા જઈ રહ્યા છે. વિસાવદરની જનતાએ એક નિર્ણય કરી લીધો છે કે મત આ વખતે આપણે દેવાના, એટલે આ લોકો તાનાશાહી કરી રહી છે. અને મારું તો એટલું કેવું છે, જો ચૂંટણી લડવાની તેવડ ન હોય ને તો લડવા જ ન હોય. પોલીસને આગળ કરીને આ રીતે લોકોને હેરાન કરવા હોય ને તો ઘરે બેહાય નારંગી પટ્ટો ગળામાં નાખીને. નહીં 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 સીધે સીધી આખો આખો ને સીધી આખો ને. હવે આગળ 10 મિનિટ જ છે. તમને નિરાય છે. આજ નો બોલતા બાકી બધું રેડી છે ને. ઓ વાંધો નહીં. એમાં નારંગી પટ્ટો મૂકો એટલે બધું હાલે. 12 PCR બસો ને રોકવા માટે આવી ગઈ છે. રાતે મામલાદારની રોડે ચડાવ્યા છે. એટલી તાકાત છે. ઊભી રાખજે તો હા ભાઈ. હું કાલે એના પૂછી ચાલો અહીંથી અંદર લેવાની એક વ્યક્તિ લેવાનો છે. લટકાના હાલો પિયુષ ને પિયુષ લુના દરિયા લેવાનો છે. જલ્દી એટલા રસલકર પિયુષ લુના દરિયા અહીંયા લસકાણા છે ને, ત્યાંથી લેવા જવો પડશે ને. લસકાણા જ લઈને એને ટોલ નાકે મૂકી આવીએ. ટોલ નાકે મેકી આવીએ. હાલો ખોટી રીતે આવો હાલો. ચાલો જવા દો. પોલીસ ચોકી. અત્યારે આપ જોઈ રહ્યા છો 7 વાગ્યાથી લઈને અત્યારે હાલની અંદર સમય થયો છે
રાત્રે 11 વાગ્યા લગી આ લોકોની એવી શું પ્રોસિજર ચાલતી હતી એ અમને હજી સુધી નથી કહેવામાં આવ્યું. ફક્ત અધિકારીઓ દ્વારા એટલું કહેવામાં આવે કે ઉપરથી પ્રેશર છે, આ બધી બસોને રોકવાની છે. લોકો સ્વયંભૂ પોતાના ખર્ચે જ્યારે વિસાવદરની અંદર ઇલેક્શનમાં મત દેવા જઈ રહ્યા હોય, લોકશાહીનો પર્વ ચાલી રહ્યો હોય, આવા પર્વની અંદર જો લોકો મત ન દઈ શકે તો આ ગુંડાઓને અને જેટલા ઓલા છે ને એ બધાને રાજીનામા દેવા જોઈએ. અત્યારે લોકશાહીનો પર્વ એવો છે, એની અંદર સામેથી ચાલીને ઉત્સાહ ભરીને લોકોને સરકારી તંત્રએ આ મોકલવાનું હોય છે કે ચાલો તમે જાઓ મત દેવા, ત્યાં જઈને મત દો. પરેશાન કરવામાં આવ્યા, નહીં દેવા જાવા ન જાવા, મૂળભૂત 5 મત આપણા કેમ તૂટે એ જોવાનું. અત્યારે લોકશાહીમાં ખરેખર એવું હોવું જોઈએ કે લોકોને મત દેવા માટે સરકારે વ્યવસ્થા કરવાની હોય કે આ ચાલો આપણે 5 બસો મૂકીએ અહીંયા. જ્યારે વતનની બહાર આટલા બધા દૂરથી લોકો આવ્યા છે તો એને જેને મત દેવા જવો હોય, લોકો સ્વયંભૂ જાય છે એને શું કામ રોકી રહ્યા છો? મારે ફક્ત આપને એક જ સવાલ કરવામાં આવે છે, આ રીતનો પર્વ હોય ત્યારે કોઈને ભારત મુલાણી કઈ ત્યાં લઈ લો ને, ક્યાં કીધું મૂળાની એવું કીધું લશ્કર તે ઉભો રહ્યો કે હા તો સાઈડમાં રાખ. બસ એ આપણી વાહ હશે. હા વાહ અહીંયા છે. હા અરે અહીંયા પહોંચી ગયા અમે લશ્કર. એટલે ઓલી ગાડી એવું કામ ઊભી રાખી દીધી? એને કે જવા દો. હા ઊભી રાખી. આપણે અહીંયા ઊભી. અત્યારે અમારા હાલમાં એક કાર્યકર્તા અને આમ ગણો તો વિસાવદરના મૂળ વતની એવા પિયુષભાઈ લુણાગર અહીં નિવેદન લેવા માટે આવ્યા છે. શેનું નિવેદન છે, શું છે એ બધું જોઈએ. હા ભાઈ. ઓલા ક્યાં છે? અંદર છે. ઓલા ક્યાં છે પાચાણીની? પિયુષભાઈ લુણાગરિયાને લસકાણા પોલીસ સ્ટેશને કંઈ નિવેદનના બાને લઈ આવ્યા છે. બોલો ને દીપકભાઈ, બોલ આવે. હા બોલ આવે. બંને બસોને રવાના કરી દીધી છે વિસાવદર જવા માટે.